નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત ભૂગોળના જે એકમો છે એ ભૂગોળના એકમો આધારિત પ્રશ્નો અને તેના જવાબો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ચાલો તો અભ્યાસ કરીએ ધોરણ 7ના પાઠ્યપુસ્તક આધારિત ભૂગોળના એકમોના પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા. તો જોઈએ પહેલો પ્રશ્ન. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર. પ્રશ્ન નંબર 1ની અંદર પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો કે પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર છે એ આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે. શાના નામે ઓળખાય? તો કે ભૂગર્ભ. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે ભૂગર્ભ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2ની વાત કરીએ. અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો કે ગ્રેનાઇટ. શું જવાબ આવશે? ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3ની અંદર કે ભૂકવચની નીચે જે સ્થાને કંપની શરૂઆત થાય છે, કંપનોની શરૂઆત થાય તેને ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? એને ઉદ્ગમ કહેવાય. શું કહેવાય? ઉદ્ગમ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4ની અંદર સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે? જવાબ આવશે સ્ટેન્ક. શું જવાબ આવશે? સ્ટેન્ક. તો કે સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેન્ક નામે ઓળખવામાં આવે. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 5ની અંદર પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને ઢૂવા કહેવામાં આવે. પવનની ગતિ ઘટે એટલે માટીના કણ જમીન પર પથરાઈ જાય એને ઢૂવા કહેવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6ની વાત કરીએ. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? જવાબ આવશે આંતરિક અગ્નિકૃત ખડક. આંતરિક અગ્નિકૃત ખડક. હવે આ આંતરિક અગ્નિકૃત જે ખડક છે એ અગ્નિકૃત ખડકોનો એક પ્રકાર છે. તો વાત કરીએ થોડી અગ્નિકૃત ખડક વિશે કે અગ્નિકૃત ખડક એટલે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર, શાની અંદર? તો કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય. શું થાય? તો કે વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકને, કેવા ખડકને? નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહેવામાં આવે. તે અગ્નિકૃત ખડકોનો જ એક પ્રકાર છે. ગ્રેનાઇટ છે એ ગ્રેનાઇટ આંતરિક પ્રકારના ખડકનું એક ઉત્તમ ઉદાહરણ છે એવું કહી શકાય. બીજી વાત કરીએ આપણે ખડકોના પ્રકાર વિશે. તો ખડકોના પ્રકાર કેટલા થવાના? તો કે 3 પ્રકાર થાય. જેમાંનો પહેલો આવશે અગ્નિકૃત ખડક, બીજો આવશે જળકૃત ખડક અને ત્રીજો આવે રૂપાંતરિત ખડક. તો આ વાત થઈ ગઈ ખડકોની સાથે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7ની અંદર રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહેવામાં આવે? તો કે રણ પ્રદેશની અંદર બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને લોએસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? લોએસ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 8ની અંદર ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટ ઘણા બધા ખડકો જોવા મળે છે? બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવામાં આવે તો એ ગિરનારમાં જોવા મળે. ક્યાં જોવા મળે? ગિરનારમાં. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9ની અંદર વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો કે સૂર્ય છે એ સૂર્ય કયા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે? જવાબ આવશે
પારજાંબલી કિરણ. કયા કિરણો? પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો. વાત કરીએ પ્રશ્ન નંબર 10ની અંદર. ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહેવામાં આવે. તો કે ધ્વનિ પ્રદૂષણ એટલે એને કહેવામાં આવે ઘોંઘાટ. બરાબર ને? જે આપણા કાનને સાંભળવા માટે ગમતો નથી. ધ્વનિ પ્રદૂષણને શું કહેવામાં આવે? તો કે ઘોંઘાટ કહેવામાં આવે. નેક્સ્ટ વાત કરીએ 11મા પ્રશ્નની. સમુદ્રનું પાણી કિનારા તરફ ઘસી આવે છે, તેને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય તેને? તો કે ભરતી કહેવાય. સમુદ્રનું પાણી કિનારા તરફ ઘસી આવે છે, તેને શું કહેવામાં આવે છે? તો કે ભરતી કહેવામાં આવે છે. તો મિત્રો, આ ભરતી વિશે એટલે કે ભરતી અને ઓટ વિશે થોડી આપણે ચર્ચા કરી લઈએ. તો સમુદ્રના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચઢે. કેટલી વખત? તો કે 2 વખત. ક્યાં ચઢે? તો કે ઊંચે ચઢે. અને નીચે ઉતરે. ક્યાં ઉતરે? તો કે નીચે ઉતરે. એટલે કે સમુદ્રના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચઢે અને નીચે ઉતરે. હવે એની અંદર જો વાત કરીએ તો કે સમુદ્રના પાણી ઊંચે ચઢે. સમુદ્રના પાણી છે એ ઊંચે ચઢે, તેને શું કહેવામાં આવે? તો કે ભરતી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ભરતી. અને એ પાણી નીચે ઉતરે. એ પાણી નીચે ઉતરે તો એને શું કહેવામાં આવે? ઓટ કહેવામાં આવે. મિત્રો, બીજી વાત કરીએ તો કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ. કોના? તો કે સૂર્ય અને ચંદ્ર. એ ચંદ્રના જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આ ભરતી અને ઓટ થાય છે. શાના હેઠળ થશે? તો કે ભરતી અને ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 12ની અંદર. 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય? તો કે જવાબ આવશે 12 કલાક અને 25 મિનિટ. કેટલો સમયગાળો રહેશે? 12 કલાક અને 25 મિનિટ. વાત કરીએ પ્રશ્ન નંબર 13ની અંદર. પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો છે? પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો છે? જવાબ આવશે 10 થી 11. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 14ની અંદર. રેડિયો તરંગોનું પરાવર્તન. રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા વરણને આભારી છે. કયા વરણને આભારી છે? તો કે આઈના વરણ. શું જવાબ આવશે? આઈના વરણને આભારી છે. કયા વરણને આભારી છે? તો કે આઈના વરણને. નેક્સ્ટ વાત કરીએ 15મો પ્રશ્નની. પશ્મિનો બકરી છે એ ખાલી જગ્યામાં જોવા મળે છે. એ બકરી ક્યાં જોવા મળે? તો કે કાશ્મીરમાં જોવા મળે. ક્યાં જોવા મળશે? કાશ્મીરમાં. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 16ની અંદર. ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ, ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યા હોય છે. એ ધ્રુવીય પવનો કેવા હોય? તો કે અત્યંત ઠંડા હોય. ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો અત્યંત ઠંડા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? પારજાંબલી કિરણો વિશે આપણે આગળ વાત કરી ગયા. તો હવે એ કયો વાયુ એ અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? તો જવાબ આવશે એ ઓઝોન વાયુ. કયો જવાબ આવશે? ઓઝોન વાયુ. વાત કરીએ આગળ પ્રશ્ન નંબર 18ની અંદર. ગુજરાતમાં સુરખા પક્ષીઓ ક્યાં જોવા મળે છે? તો કે ગુજરાતની અંદર સુરખાબ પક્ષીઓ જે જોવા મળે એ વિસ્તારની વાત કરીએ તો કચ્છના મોટા રણના કાદવ કિચડવાળા વિસ્તારની અંદર આ સુરખાબ પક્ષીઓ છે એ કચ્છના મોટા રણના કાદવ કિચડવાળા વિસ્તારમાં જોવા મળે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 19ની અંદર. રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્ત્વનું ગણવામાં આવે છે? રેડિયો પ્રસારણ માટે આઈનાવરણ એ આવરણ ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે કે રેડિયો પ્રસારણ માટે એ ઉપયોગી છે. વાત કરીએ પ્રશ્ન નંબર 20ની અંદર. પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો એ જવાબ આવશે ચક્રવાત. વાવાઝોડું અથવા એને
ચક્રવાત નામે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 21. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા છે એ કયા નામે ઓળખાય? તો કે સુનામી. સુનામી શબ્દ છે એ સુનામી વિશે થોડી વાત કરીએ તો કે એ સુનામી શબ્દ એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. શાનો શબ્દ છે? જાપાનીઝ ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય વિનાશક મોજા. શું થાય એનો અર્થ? વિનાશક મોજા એવો થાય. હવે આ સુનામીના એક ઉદાહરણની વાત કરીએ મિત્રો તો કે એ 26 ડિસેમ્બર 2004ના રોજ 26 ડિસેમ્બર 2004ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલો. ક્યાં આવેલો? તો કે હિન્દ મહાસાગરની અંદર આ સુનામી આવેલો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 22ની અંદર. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખે છે. બીજા કયા નામે ઓળખવામાં આવે? જવાબ આવશે પ્રકોપ. શું જવાબ આવશે? પ્રકોપ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 23ની અંદર. કયા સમયે કચ્છમાં 7.6, 7.7 રિક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો? કચ્છની અંદર 7.6 અને 7.7 રિક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ ક્યારે થયો હતો? તો એનો જવાબ આવશે 26 જાન્યુઆરી 2001ના રોજ. મિત્રો ખાસ ધ્યાન રાખીશું અહીં 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છની અંદર જે ભૂકંપ થયો હતો એનો રિક્ટર સ્કેલ કેટલો હતો? 7.6, 7.7. ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 24ની અંદર. 26 ડિસેમ્બર 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ આશરે 2 લાખ લોકોનો ભોગ લીધો હતો? હમણાં આપણે આગળ જ સુનામીની ચર્ચામાં વાત કરી ગયા કે 26 ડિસેમ્બર 2004ના રોજ કયા મહાસાગરમાં મહાવિનાશક સુનામી આશરે 2 લાખ લોકોનો ભોગ લીધો હતો? અને એ મહાસાગર આવશે હિન્દ મહાસાગરમાં. શું જવાબ આવશે? હિન્દ મહાસાગરમાં. યાદ રાખીશું તારીખ પણ 26 ડિસેમ્બર 2004. કયો મહાસાગર? હિન્દ મહાસાગર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 25ની અંદર. 12 જુલાઈ 1915ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો? 12 જુલાઈ 1915ના રોજ ગુજરાતમાં જે ભૂકંપ થયો હતો એ સ્થળ હતું અંજાર. એ કચ્છમાં આવેલું છે. અંજાર એ કચ્છમાં આવેલું. કઈ તારીખ? તારીખ પણ યાદ રાખીશું આપણે 12 જુલાઈ 1915. રેડી? ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 26ની અંદર. માનવ સર્જિત આપત્તિ કઈ છે? માનવે સર્જેલી આપત્તિ હોય એને શું કહેવાય? તો કે હુલ્લડ કહેવાય. શું કહેવાય? હુલ્લડ. આગળ વાત કરીએ 27 પ્રશ્ન નંબર 27. સંસાધનોને મુખ્ય કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? સંસાધનોને મુખ્યત્વે 2 જૂથમાં વહેંચવામાં આવે છે. પ્રશ્ન નંબર 27નો જવાબ આવશે 2 જૂથ. સંસાધનોને મુખ્ય 2 જૂથમાં વહેંચવામાં આવે છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 28ની અંદર. જોઈએ પ્રશ્ન 28 શું છે? નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે? સિંચાઈ માટેના માધ્યમો કયા હશે? અહીં આપણે આપેલ તમામ જવાબ લખીશું એટલે જવાબ ઓપ્શનમાં તમને આપેલા હશે કૂવા, નહેર, તળાવ. એટલે આપણે જવાબ આપી શકીએ આ બધા જ માધ્યમો છે એ સિંચાઈ માટેના માધ્યમો કહેવાય. એટલે આપેલ તમામ જવાબ આવશે જેની અંદર કૂવા, નહેર અને તળાવ. નેક્સ્ટ પ્રશ્ન 29. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તો કે ભારતની અંદર સૌથી વધુ જંગલો જોવા મળતા હોય તો એ આવશે અંદમાન નિકોબારની અંદર. અંદમાન નિકોબારની અંદર સૌથી વધુ જંગલો જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 30ની વાત કરીએ. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? જવાબ આવશે યાક. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? જવાબ આવશે યાક. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 31.
નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? તો નીચેનામાંથી કચ્છના રણમાં જોવા મળતું વાત કરીએ પક્ષીની તો એ જવાબ આવશે સુરખાબ. શું જવાબ આવશે? સુરખાબ કચ્છના રણમાં જોવા મળતું પક્ષી. 32મો પ્રશ્ન, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો કે વિશ્વ વન દિવસ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ક્યારે? 21 માર્ચના રોજ. હવે આગળ જોઈએ, પ્રશ્ન નંબર 33ની અંદર વાત કરી લઈએ. જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે? જૈવ વિવિધતા દિવસ 29 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે. કયો દિવસ? જૈવ વિવિધતા દિવસ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 34ની અંદર, ભારતના કયા સમ્રાટે વન્યજીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? ભારતના કયા સમ્રાટે વન્યજીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? કોણે બનાવ્યા હતા? અશોકે. કોણે બનાવ્યા હતા? અશોકે. કયા કાયદા? તો કે વન્યજીવના રક્ષણ માટેના કાયદા. કોણે બનાવ્યા હતા? અશોકે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 35ની અંદર, વર્તમાન સમયને કયો યુગ ગણવામાં આવે છે? વર્તમાન સમયને કયો યુગ ગણવામાં આવે છે? જવાબ આવશે અણુયુગ. કયો યુગ ગણવામાં આવે છે? અણુયુગ. તો આ પ્રમાણે આજે આપણે ધોરણ 7ના પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળના એકમોની અંદર 1 થી 35 સુધીના પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરી, અભ્યાસ કર્યો. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને આ વિડીયો શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.